હેલો ડિયર સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોવા જઈ રહ્યા છે પ્રોગ્રામ નંબર 4, જેમાં શું કીધું છે? Extract the string from the user, write the PHP program to check the whether the string is palindrome or not. Palindrome નો તમને ખ્યાલ જ હશે, આપણે સી માં કરતા હતા અને એ બધામાં કરી જ રહ્યા છે, જાવામાં પણ કર્યું હતું. તો ચલો હવે આમાં ડાયરેક્ટ આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ વાળી જ યુઝ કરીશું. તો શું કહે છે કે અહીંયા આપણે ટ્રીમ ના લખીએ ને તો બી ચાલે. આ તો ટ્રીમ કેમ લખ્યું છે કે તમે સ્પેસ આપી દીધી હોય તો સ્પેસ રિમૂવ થઈ જશે, અધરવાઇઝ ટ્રીમ વગર ડાયરેક્ટલી રીડ લાઈન તમે લખી દો તો બી ચાલશે આટલે સુધી. ઓકે, પછી સ્ટ્રિંગ પાસ કરો. જો સ્ટ્રિંગ અહીંયા એક ફંક્શન છે એનું પોતાનું સ્ટ્રિંગ રિવર્સ. સ્ટ્રિંગ રિવર્સ મતલબ કે તમે કોઈ બી નામ લખ્યું હોય કે આર એ આર અને ઇઝ ઇક્વલ ટુ એનું બી રિવર્સ થાય આર એ આર, તો આ સાચું થઈ જશે. અગર તમે આર એ એમ રામ લખ્યું હોત તો અહીંયા એમ એ આર થઈ જતું, તો આ ફોલ્સ થઈ જતું. બરાબર, આ પેલિન્ડ્રોમ કહેવાય. ચલો, તે પ્રોગ્રામ છે સ્ટ્રિંગ રિવર્સ નો ફંક્શન યુઝ કરીને એ સ્ટ્રિંગ ને રિવર્સ કરી નાખી, પછી બંનેને મેચ કરી દીધી. હોય તો પેલિન્ડ્રોમ, ના હોય તો નથી પેલિન્ડ્રોમ. તો આને રન કરીએ. કેવી રીતે રન કરવાના? યુનિટ નંબર 4 cmd php index.php wrong name IU enter the string Nayan is a palindrome. ફરી કરો. my name is not palindrome. okay, તો લેટ્સ હવે આપણે વધુ એક નવા વિડીયોમાં મળીશું નવા પ્રોગ્રામ સાથે. આ તો તમારો પ્રોગ્રામ નંબર 4, એકદમ ઇઝી પ્રોગ્રામ હતો. ઓકે, તો મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.